લાખ રૂપિયાની સબસિડી છે. તમને 75,000ની સબસિડી મળે. ટોટલી મોટા જેટલા છે બધામાં લાખ રૂપિયાની સબસિડી મળે. સવાલ છે આ આખી મશીનરીની વસ્તુ છે, તો આની પાછળ સર્વિસિંગનો પણ ખર્ચો ને જે લાગતું હશે અને સર્વિસિંગનો ટાઈમ પીરિયડ ને શું હોય છે અને એવરેજ શું દેતું હોય છે. તમે જુઓ સિકંદર શું આને લોડરમાં આપણે ઉપયોગ કરી શકીએ? જે લોકોની અત્યારે પર ડે ની ક્ષમતા 750 ટ્રેક્ટરની આસપાસ પહોંચી ગઈ છે પર ડે. BMW મર્સિડીઝના શોરૂમ તમે જોયા હશે, પણ આ ખેડૂતો માટેની મર્સિડીઝ છે. આ ખેડૂતોનો હૃદય કહેવાય એવા ટ્રેક્ટર છે. મિતભાઈ ની યાર આપણે વાત કરશું કે સોનાલિકા ટ્રેક્ટર, મને તો ખબર જ છે રાજકોટની બહુ મોટી બ્રાન્ડ છે, ઇન્ડિયાની અંદર એ બહુ મોટું કામ હશે. આપણે મિતભાઈ ની યાર જ વાત કરશું કે કઈ રીતે તમારી કંપની કયા કયા પ્રકારના ટ્રેક્ટર બનાવે છે અને કયા સાઈઝના ટ્રેક્ટર બનાવે છે અને ખેડૂતો માટે તમે શું શું વસ્તુઓ પ્રોવાઈડ કરો છો. આપણે મિતભાઈ ની યાર જ વાત કરશું. મિતભાઈ નમસ્તે. નમસ્તે. મિતભાઈ, સોનાલિકા ટ્રેક્ટર છે, તો એમાં આપણે અત્યારે ગણી તો ઇન્ડિયાની ટોપ 3 કંપનીમાંથી બીજા નંબર અત્યારે આવે છે. સરસ. બરાબર. અને 20 હોર્સ પર 18 હોર્સ પાવર થી લઈ અને 120 હોર્સ પાવર સુધીની ટ્રેક્ટરની રેન્જ આવે છે. બરાબર. એની ઉપરાંત અત્યારે ટ્રેક્ટર આપણે ગણીએ તો આ 50 હોર્સ પાવર નું ટ્રેક્ટર છે, તો અત્યારે ગવર્મેન્ટનું અત્યારે બહુ સારું પ્રોત્સાહન છે, લાખ રૂપિયાની સબસિડી છે. બરાબર. એ જ વસ્તુ આપણે મિનિમાં લઈ તો મિનિમાં 75,000ની સબસિડી આપે છે. મિની દેખાડો. 18 હોર્સ પાવર નું ટ્રેક્ટર આવે. બરાબર. તો આમાં તમને 75,000ની સબસિડી મળે છે. આમાં 75,000ની સબસિડી, આમાં લાખ રૂપિયા. અને ટોટલી મોટા જેટલા છે બધામાં લાખ રૂપિયાની સબસિડી મળે છે. તે છતાં અત્યારે સરકારનું પ્રોત્સાહન ટોટલી ખેડૂત ઉપર વધારે છે. એના માટે થઈને ટ્રોલી થી લઈને બધી સેગમેન્ટમાં એ લોકોની સબસિડી હોય છે. જેમ કે ટ્રોલી અત્યારે મિની લ્યો તેમાં 40,000ની સબસિડી છે. બરાબર. તે છે આપણે વાત કરીએ ટ્રેક્ટર સોનાલિકાની, તો અત્યારે તમે ગણો તો જે પણ ટેકનોલોજી તમે નાનામાં નાની વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નવા જે આવતા હોય એ બધી વસ્તુની સમાવેશ અને સૌથી સ્પીડમાં નવી ટેકનોલોજી લઈને આવે છે. આવો આપણે ડેશબોર્ડ દેખાડીએ ટ્રેક્ટરનું. અને મિતભાઈ, સવાલ છે આ આખી મશીનરીની વસ્તુ છે, તો આની પાછળ સર્વિસિંગનો પણ ખર્ચો ને જે લાગતું હશે અને સર્વિસિંગનો ટાઈમ પીરિયડ ને શું હોય છે અને જે આના કમ્પોનેન્ટ્સ હોય એ તમે કેટલી ટાઈમમાં પ્રોવાઈડ કરી શકો? ટોટલી બધી વસ્તુ આમાં ફિલ્ડમાં જ રહેતી હોય છે. સર્વિસિંગ માટે બધું અમે ખેડૂત મિલ કે જે પણ ખેડૂત ભાઈઓ હોય એને આપણે ઘરે જઈને સર્વિસ આપતા હોય છે. હોમ ટુ હોમ સર્વિસ. હોમ ટુ હોમ સર્વિસ. એક પણ જણાને કોઈ દિવસ બીજે ક્યાંય જવું નથી પડતું. બધાને ઘરે બેઠા આજે લખાવો અને વધીને 2 દિવસ અંદર તમને તમારી ઘરે આવી સર્વિસ થઈ જાય. બરાબર છે. અને એવરેજ શું દેતું હોય છે? હોર્સ પાવર ઇમ્પ્લિમેન્ટ ઉપર હોય છે. બરાબર. જેમ કે 50 હોર્સ પાવર માં આપણે રોટાવેટર ની એવરેજ ગણી તો 3.5 થી 4 ની આસપાસ ની આવે. બરાબર. એમાં તમે દાંતી હલાવો તો તમારે 3 ની એવરેજ આવે. અને સ્પેર પાર્ટ તમે કરો તો ટોટલી બધા સ્પેર પાર્ટ અવેલેબલ હોય છે હંમેશા માટે, ગમે ત્યારે. નામ તમે જોવો સિકંદર, નામ જેવું કામ છે. મિતભાઈ નું કહેવાનું એવું હતું જયારે વાત થતી હતી ત્યારે. અને આમાં અમારે અત્યારે 4 સિરીઝ આવે છે, RX, DI, સિકંદર અને ટાઈગર. ટાઈગર છે એ નવી સિરીઝ છે. સરસ. બરાબર છે. ફોરેન ટેકનોલોજી છે અને ફોરેન માં જે ચાલે છે એ વસ્તુ ઇન્ડિયામાં અમારી કંપની આપે છે. ખાસ મારે એ જાણવાનું હતું કે મારી પાસે લોડર હતું જોન ડીયર, શું આને લોડરમાં આપણે ઉપયોગ કરી શકીએ? જી, આમાં જરૂર તમે લોડર બેસાડી શકો. ઓલ લેવલ લોડર, પરમનન્ટ લોડર બે આમાં બેસી શકે. એટલે મને તો ખબર જ છે, હજી એક વાત કહું છું સોનાલિકા શું છે, પણ મિતભાઈની પાસેથી એટલે મારે તમને કેવડાવવું પડ્યું કે આ બ્રાન્ડની શું વેલ્યુ છે. અને જેમ કીધું ઇન્ડિયાની અંદર 2nd નંબરની બ્રાન્ડ છે. ગર્વ લેવાની વાત છે કે ઇન્ડિયાની અંદર જ મેન્યુફેક્ચરરો એવા છે કે જે વર્લ્ડ વાઇડ અને વર્લ્ડ ક્લાસ ક્વોલિટી આપી શકે એવા ટ્રેક્ટર બનાવે છે. મિતભાઈની કંપનીનું અને સોનાલિકાની જે પણ કંપનીની ડિસ્ક્રિપ્શન છે મોટી વસ્તુ કે તમારું જે આપણું ટ્રેક્ટર છે એ સૌથી છેલ્લે માર્કેટમાં આવેલું છે. 1991 માં આપણા કંપનીએ સોનાલિકા ટ્રેક્ટર બહાર પાડ્યા છે. ત્યારથી લઈને આજ સુધીની લોકોની અત્યારે પર ડે ની ક્ષમતા 750 ટ્રેક્ટરની આસપાસ પહોંચી ગઈ છે. પર ડે 750 ટ્રેક્ટર બનાવે છે. તો આપણે સ્પેશિયલ ટાઈમ મળશે અને જો આપણને વેલકમ કરશો તો આપણે સોનાલિકા ટ્રેક્ટરની ફેક્ટરીનો આપણે વિઝિટ કરશું. 750 ટ્રેક્ટર એટલે એની ફેક્ટરીની સાઇઝ કેવડી છે અને એનો મેન પાવર કેવડો છે એ આપણે ખાસ જોવા જવું જોઈએ. કેમ કે મને અંદરથી જિજ્ઞાસા ઉપડી ગઈ છે. સોનાલિકા ટ્રેક્ટરનું જે પણ ડિસ્ક્રિપ્શન હશે કોન્ટેક્ટ કરવાની હું તમને મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અથવા તો વિડીયોના નીચે ગમે ત્યાં હું તમને એમાં એડ કરી દઈશ. સોનાલિકા ટ્રેક્ટર વિશે વધારે જાણવું હોય તો મિતભાઈનો કોન્ટેક્ટ કરજો અને હું તમને ડિસ્ક્રિપ્શનમાં જે પણ કોન્ટેક્ટ આપું એમાં તમે કોલ કરી શકશો.